નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કાર્યકરોએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળું સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। જે કાર્યક્રમના ભાગરૂપે પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરા નવા એસટી ડેપો સામે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ દર્શાવી બાંગ્લાદેશ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક હિન્દુઓને સુરક્ષા આપવા ભારત સરકાર પગલાં ભરે તેવી માંગ કરી હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા પાદરા તેમજ ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અને બજરંગ દળના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। विश्व हिंदू परिषद बजरंग दल पादरा प्रखंड द्वारा आज बांग्लादेश अंदर जो हिंदू पर अत्याचार थया है तेना भागरूपे आज पादरा प्रखंड अंदर बांग्लादेश राष्ट्रपति यूनिसनु तथा तेना राष्ट्रध्वजनु आज अहीं आगळ पुतळा दहन करवामां आवेल छे। एना जो हजू ए लोको सुधरे नहीं तो ओनाथी खराब परिवर्तन ओनाथी खराब परिणाम भोगववा माटे ए लोको तैयार है एवं आ बजरंग दल और विश्व हिंदू परिषदनु अल्टिमेटम है। અને આ વિરોધ આખા ભારત દેશની અંદર દરેક હિન્દુના હૃદયની અંદર આ વિરોધ જોવા મળ્યો છે। એટલા માટે બાંગ્લાદેશની જે વિધર્મી સરકાર છે એને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એને ખૂબ સખત તત્વોની અંદર એને આ જે વિરોધ કર્યો છે તેના ભાગરૂપે આજે આ પાદરા પ્રખંડની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જય શ્રી રામ। જય શ્રી રામ। છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે થઈ રહેલા અત્યાચારો છે અને જે બાંગ્લાદેશને આપણા વીર જવાનોએ પેદા કર્યું હોય અને એવા બાંગ્લાદેશીઓ આજે આપણા હિન્દુ ઉપર આવો અત્યાચાર કરી રહ્યા છે તે છેલ્લા ઘણા સમયથી ચાલે છે। એ હવે ખરેખર બંધ થવું જોઈએ અને જો એ બંધ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને પાદરા પ્રખંડ એને ખૂબ સખત શબ્દોમાં વખોડે છે અને ક્યારેય ચલવી નહીં લે અને જો બંધ નહીં થાય તો દેશ અને દુનિયાની અંદર બાંગ્લાદેશનો નકશો જોવા નહીં મળે એવી ચીમકી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપવામાં આવે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।